સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડિયોની અંદર। મિત્રો, આજના વિડિયોની અંદર આપણે પીએમ કિસાન યોજના 2026 વિશે વાત કરીશું। 22મા હપ્તાની તારીખ વિશે વાત કરીશું, જે આપણો 22મો હપ્તો છે એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતના ખેડૂતોને મળશે આ દિવસે હપ્તો 2000 રૂપિયાનો। લાભાર્થી યાદી પણ અહીં જાહેર કરવામાં આવી છે। નવી લાભાર્થી યાદીમાં કોના નામ છે અને કોના નથી એ પણ અહીં જણાવશું। અને નવી લાભાર્થી યાદી તમે કેવી રીતે ચેક કરી શકશો, એમાં તમારું નામ કેવી રીતે ચેક કરી શકશો એના વિશે પણ જણાવશું। સાથે 22મો હપ્તો મેળવવો હોય તો આજે સરકાર દ્વારા આપેલા 7 કાર્યો છે, 7 કાર્યો પણ તમારે પૂર્ણ કરવા પડશે। કયા 7 કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, મોબાઈલથી પૂર્ણ થશે અથવા તો બહાર જવું પડશે, આ તમામ માહિતી તમને આજના એક વિડિયોની અંદર મળી રહેવાની છે। એટલા માટે આજનો આ વિડિયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડિયો તમને પસંદ આવે તો વિડિયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડિયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડિયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ આપણે હપ્તા વિશે અહીંયા વાત કરવાના છીએ। જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે। એટલે કે તમે અહીં ખેડૂત છો અને તમે પણ 22મા હપ્તા વિશે રાહ જોઈ રહ્યા છો કે ક્યારે આપણો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આવશે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે અને ઉપયોગી છે। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે। એટલે કે આપણો જે 22મો હપ્તો છે ક્યારે જાહેર કરવાનો છે એની તારીખ વિશે એક મહત્વપૂર્ણ અને એક અંગત અપડેટ આવી છે। પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ભાગ લેનારા દેશભરના ખેડૂતોને જે લોકો સામાન્ય પીએમ કિસાન સમ્માન નિધિ યોજના માટે નોંધણી કરાવી છે, તેઓ 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એટલે કે આ દેશમાં જેને પણ પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી છે અથવા તો તેનો તમે લાભ લઈ રહ્યા છો, તેવા તમામ લોકો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે 22મો હપ્તો આવે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના સરકારની સૌથી સફળ યોજનામાંથી એક છે। એટલે કે સરકારની એક સફળ યોજનામાં વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના સરકારની એક સફળ યોજનામાંથી એક છે। આ યોજના દ્વારા સરકાર જરૂરિયાતમંદ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય પૂરી પાડે છે। આ યોજના અંતર્ગત મિત્રો, જે જરૂરિયાતમંદ ખેડૂતો છે એમને સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષે 6000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે અને આ રકમ 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે। એટલે આ જે રકમ છે ડાયરેક્ટ 6000 ખેડૂતના ખાતામાં જમા કરવામાં નથી આવતી। 2000 રૂપિયાના એવા 3 હપ્તા જાહેર કરવામાં આવે છે। દર 4 મહિને એક હપ્તો જાહેર થાય છે અને દર 4 મહિને ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે। અત્યાર સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત આપણને 21 હપ્તાનો લાભ મળી ગયો છે। એટલે કે કુલ 42000ની સહાય ખેડૂતોને અહીં મળી છે, પ્રત્યેક ખેડૂત દીઠ। અહીં વાત કરીએ તો 22મો હપ્તો ક્યારે આવશે? નવીનતમ સત્તાવાર સમયપત્રક મુજબ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 28 ફેબ્રુઆરી 2026ના રોજ આવી શકે છે। એટલે એ અપડેટ જોવા જઈએ અને સત્તા સમયપત્રક જોવા જઈએ તો એ મુજબ આપણો જે 22મો હપ્તો છે 28 ફેબ્રુઆરી 2026ના રોજ આવી શકે છે। તમને જણાવી દઈએ કે વર્ષ 2025 માટેના બધા હપ્તા આવી ગયા છે અને હવે નવા નાણાકીય વર્ષ માટેના હપ્તા બહાર પાડવામાં આવશે। લાયકાત ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, પરંતુ આ માટે તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે। એટલે કે જ્યારે પણ 22મો હપ્તો જાહેર કરવામાં આવશે ત્યારે તમામ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો 2000નો જમા કરવામાં આવશે। 2000નો હપ્તો મેળવવા માટે તમારે ફરજિયાત તમારા ખાતા સાથે તમારું આધાર કાર્ડે લિંક ફરજિયાત કરાવવાનું છે। જે ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બરના રોજ 21મો હપ્તો મળ્યો છે એમના નામ આપમેળે 22મા હપ્તાની યાદીમાં સામેલ થઈ જશે। એટલે કે જેમને 21મો હપ્તાનો લાભ મળી ગયો છે એમનો 22મો હપ્તો પણ મળશે અને જે નવી લાભાર્થી યાદી છે એમાં નામ પણ આવી જશે। વાત કરીએ હવે આગળ કોને હપ્તો મળશે, એટલે કે કોને હપ્તો મળશે અને કોને હપ્તો નહીં મળે। ફક્ત પાત્ર ખેડૂત પરિવારોને જ 22મો હપ્તો મળશે। આમાં સામેલ હશે ભારતીય નાગરિક હોવા જોઈએ, અરજદાર પાસે ખેતર હોવું જોઈએ, રાજ્ય સરકાર દ્વારા જમીનના રેકોર્ડ ચકાસેલા હોવા જોઈએ, ખેડૂતોને આધાર પીએમ કિસાન ખાતે લિંક હોવું જોઈએ, ઈ-કેવાયસી પાત્રતાના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે।
બેંક ખાતું સક્રિય હોવું જોઈએ અને આધાર કાર્ડ લિંક થયેલું હોવું જોઈએ. આ કાર્યો જેના પણ પૂર્ણ થયેલા હશે એમને જે છે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મળી જશે. તો આજનો આ વિડિયો આપણે અહીં પૂર્ણ કરીશું. વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડિયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે. તો વિડિયોની શરૂઆત કરી લઈએ.